લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પ્રગતિ પંથ ઉપર કોલેજ પાસે આવેલ સ્પીડ બ્રેકરમાં પટ્ટાના અભાવે નાના મોટા અકસ્માતની ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. આજે એક એક્ટિવા સવાર સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ ઉપર ફંગોળાયો હતો અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા 108ની મદદથી પ્રથમ ડભોઈ રેફરલ અને બાદ વડોદરા એસએસજી ખાતે સારવાર માટે ખસેડાયો હતો. સ્પીડ બ્રેકર ઉપર વહેલી તકે સફેદ પટ્ટા મારવા તેમજ આગળ સ્પીડ બ્રેકર છે તેવા બોર્ડ લગાવવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે. વડોદરાથી ડભોઈ સગા સંબંધીને મળવા આવેલ દિનેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી વડોદરા પરત જઈ રહ્યા હતા. તે અરસામાં ડભોઈ મુખ્ય પ્રગતિ પથ ઉપર કોલેજ નજીક આવેલ સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટાના અભાવને પગલે એક્ટિવા ઉપર કાબુ જતા રોડ ઉપર ફંગોળાયા હતા અને મોઢાના ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. ડભોઈ કોલેજ પાસે આવેલા સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટાનો અભાવ જોવા મળે છે, જેને કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. તેવામાં સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા લગાવવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.